મજૂરી માણે મારી નાખ્યા સરકારે ભાજપે તો મજૂરી માણે મારી નાખ્યા સરકારે ભાજપે તો દારૂ ઘરે આવીને આપી જાય કે લ્યો પીવો. અને હમણાં તો ભાજપ વાળા વેચ છે. આ ચૂંટણી આવી છે તો ભાજપના ઉમેદવારે 2 ખટારા માલ મગાવ્યો છે. વિસાવદરની ચૂંટણીમાં ઝીરોનું નાક કપાઈ જવાનું, ત્યાં હીરોનો ઝંડો થાય ભાજપ. જો મિત્રો બાપુએ તો ખુલ્લેઆમ વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયાના હોબા ઉપાડી દીધા. નમસ્કાર મિત્રો, પરિવાર એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે. ગુજરાતની અંદર અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ભાઈઓ ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને મિત્રો વાત કીધો વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જ્યાંથી આમ આદમી પાર્ટીના નેતા બન્યા છે અને મિત્રો વાત કીધો ત્યાંની ટિકિટ મિત્રો વાત કીધો વિસાવદરની અંદર આપવામાં આવી છે. હવે આના અંદર કિરીટ પટેલ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ભાજપના નેતા છે અને ભાજપની ટિકિટ માટે લડી રહ્યા છે. આની અંદર મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો આક્ષેપો નાખી રહ્યા છે. વિરોધ પક્ષની અંદર વિરોધીઓ પણ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા ઉપર નાખી રહ્યા છે અને ગોપાલભાઈ ઇટાલિયા પણ ભાજપ પાસે નાખી રહ્યા છે. આના અંદર મિત્રો વાત કીધો સૌથી મોટા ભાંડો પણ અત્યારે ફૂટી રહ્યા છે, જેની અંદર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા કહ્યું હતું કે ભાજપ વાળા ચૂંટણીના ટાઈમે દારૂ આપીને પીરોઈ વોટ માંગે છે અને રોડ રસ્તાની અંદર પૈસા ખાઈને ભાજપ વાળા મિત્રો વાત કીધો ચૂંટણીના ઠાણેભાઈ ભજીયા ખવાડે છે લોકોને. ગોપાલભાઈ ઇટાલિયાની વાત તમને સાચી લાગતી હોય તો એક સારી એવી કમેન્ટ કરી દેજો અને વિડીયો તમારે બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.